નમસ્કાર અને વેરી ગુડ ઇવનિંગ, વેરી ગુડ આફ્ટરનૂન. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેણે શતાબ્દી પાર કરી છે એવી આપણી મહાન એમટીબી આર્ટ્સ કોલેજ અને સાહિત્યની સેવામાં જેણે 8થી વધારે દાયકા સુધી કામ કર્યું છે એવી નર્મદ સાહિત્ય સભા વતી આપ સૌનું હાર્દિક અભિવાદન છે. અમને ખૂબ આનંદ છે એ વાતનો કે આજે કોલેજના શિક્ષકો, સાહિત્ય પ્રેમીઓ અને તે ઉપરાંત અમારા વહાલા વિદ્યાર્થીઓ આજે અમારી સાથે છે. આ જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય છે તે તમારા માટે થવી જોઈએ અને તમારા માટે કરવા માટે અમે હંમેશા આતુર છીએ. સો આપ સૌનું, ખાસ કરીને અમારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું, યુવા વર્ગનું અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ. આજની આ સભામાં આપણી સાથે ખૂબ જેમણે સાહિત્યની સેવા આજીવન કરી છે અને આજીવન શિક્ષણની સાથે રહ્યા છે એવા વિદ્વાન વક્તા ડૉક્ટર પ્રફુલ્લ રાવલ સર આપણી સાથે છે. આપણી કોલેજના આચાર્ય મહોદયા, શિક્ષકો અને અમારી નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખશ્રી તથા મંત્રીશ્રી પણ આપણી સાથે છે. આપ સૌનું ગૌરવભેર સ્વાગત કરીને આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આમંત્રણ આપીશું ડૉક્ટર ભાવનાબેન ચાપાનેરીને, જેઓ આપણા આચાર્ય છે અને આપણે એમના ગૃહમાં એમના વિદ્યાર્થીઓ સામે છે તો પહેલો સ્વાગત કરવાનો અધિકાર ભાવનાબેન. સર્વેભ્યઃ નમો નમઃ. એમટીબી આર્ટ્સ કોલેજ અને નર્મદ સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે આજે આપણે બધા ભેગા થયા છે. સર્વપ્રથમ તો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ સભામાં મુખ્ય વક્તા ડૉક્ટર પ્રફુલ્લભાઈ રાવલ સાહેબ આપશ્રીને આનંદ શર્મન ઉપનામથી જગત જાણે છે. પ્રસિદ્ધ સામાયિક કુમાર અને કવિલોકના તંત્રી તેમજ નર્મદ સાહિત્ય સભાના આજના વિદ્યાદાતા આપશ્રીને એમટીબી પરિવાર સ્વાગત કરે છે. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ દેસાઈ, જે આજે અહીંયા હાજર નથી પણ એમની હાજરી હંમેશા આપણી સાથે રહી છે, એટલે એમનું પણ અત્યારે હું સ્વાગત કરું છું. ઉપપ્રમુખ શ્રી બકુલેશભાઈ દેસાઈ, નર્મદ સાહિત્ય સભા સાહેબ, આપનું પણ સન્માન સાથે સ્વાગત કરું છું. સન્માન સાથે મંત્રી શ્રી નરેશભાઈ કાપડિયા અને યામિનીબેન વ્યાસ, આ બંને એ સુરત શહેર માટે ખૂબ જાણીતા કલાકાર છે. એમનું પણ સન્માન સાથે સ્વાગત કરું છું. રાજનભાઈ ભટ્ટ, જે આપણી વચ્ચે છે, એમને પણ સ્વાગત કરું છું. કોણ બનેગા કરોડપતિ બહુ જાણીતી સિરિયલ અને અત્યારે પણ આવે છે. અમિતાભ બચ્ચન થી સન્માનિત થયેલા શ્રી મયંકભાઈ ત્રિવેદી પણ આપણી વચ્ચે બેઠા છે. એમનું પણ સ્વાગત છે. સૌજન્ય સાથે જેને લીધે આપણે અહીંયા આજે ઉપસ્થિત થયા છે એવા પૂર્વ આચાર્ય જે.એલ. દેસાઈ સાહેબ, જેઓ પણ મોટી વયને કારણે આજે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. એમની ગેરહાજરીમાં પણ એઓ અહીંયા હાજર જ છે. એમના આશીર્વાદ આપણી પાસે છે જ, એટલે અહીંથી એમનું સ્વાગત કરું છું. આજે આનંદનો દિવસ છે, ખૂબ આનંદ થાય છે. અમદાવાદથી પધારેલા
ડૉક્ટર પ્રફુલભાઈ રાવલ અને એમના પત્ની દક્ષાબેન. આજે આપણને પ્રફુલભાઈ રાવલ સાહેબ લઘુ કથાઓ સંવેદનાનું કાવ્ય આ વિષય ઉપર સંવાદ કરવાના છે, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો આ સર્વને એનો રસાસ્વાદ મળશે, ચોક્કસ મળશે. બહુ લાંબી મંજિલથી તેઓ આ સાહિત્ય સાથે સંકળાયેલા છે. અંતે મારે નર્મદ સાહિત્ય વિશે બે પંક્તિ કહેવી છે. એ પહેલા આ સભાથી વિદ્યાર્થીઓને તથા સમાજને વિદ્યાનું અવિરત જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું છે. એટલું જ નહીં, પણ વિદ્વદજનોને અનેક પુરસ્કારથી સન્માનિત પણ કર્યું છે. કહેવાય છે ને કે અન્નદાનમ પરમદાનમ, અન્નદાનમ પરમદાનમ, વિદ્યાદાનમ અતઃ પરમ. અન્નદાન તો શ્રેષ્ઠ છે જ, પણ એનાથી પણ વધુ વિદ્યાદાન શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે અન્નેન ક્ષણિકા તૃપ્તિ, અન્નથી આપણને ક્ષણિક તૃપ્તિ થાય છે, પણ વિદ્યા આજીવનમ તૃપ્તિ. વિદ્યાથી આપણને આજીવન તૃપ્તિ મળે છે. નર્મદ સાહિત્ય સભા ના કરતા હર્તાઓને હું આ તબક્કે વંદન કરું છું. પુનઃ આપ સર્વનું અહીં સ્વાગત છે. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ભાવનાબેન. નર્મદ સાહિત્ય સભા અમારા માનનીય પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રફુલભાઈ દેસાઈ નાદુરસ્ત તબિયતને લીધે આજે આવી શક્યા નથી. બેને કહ્યું તેમ તેઓ હંમેશા અમારી સાથે છે. એમની પ્રેરણા આ ક્ષણ સુધી એમની સાથેના સંપર્કો રહ્યા છે. અમારા ઉપપ્રમુખ શ્રી બકુલેશભાઈ દેસાઈ, મને આનંદ છે કે તેઓ પણ સાર્વજનિક એજ્યુકેશન પરિવારના જ સભ્ય રહ્યા છે આજીવન. અહીં વિદ્યાર્થી પણ રહ્યા, શિક્ષક પણ રહ્યા, નિવૃત્ત થયા ત્યાં સુધી. એક ખૂબ સારા કવિ, વાર્તાકાર એવા અમારા ઉપપ્રમુખ શ્રી બકુલેશભાઈ દેસાઈજીને વિનંતી કરીશું કે નર્મદ સભા વતી આપ સૌનું હાર્દિક અભિવાદન કરો. શ્રી બકુલેશ દેસાઈ, પ્લીઝ. મંચસ્થ મહાનુભાવો, આ કોલેજ મારી તમારી બધાની, એ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો અને અન્ય સૌ નિમંત્રિતો, જેઓ આજે અહીં શ્રી પ્રફુલભાઈ રાવળનું લઘુકથા ઉપરનું સરસ વ્યાખ્યાન સાંભળવા એકત્ર થયા છે, એ સૌનું શ્રી પ્રફુલભાઈ સહિત સૌનું નર્મદ સાહિત્ય સભા તરફથી હું વ્યક્તિગત રીતે અને એ સંસ્થા વતી સ્વાગત કરું છું, આવકાર આપું છું. નર્મદ સાહિત્ય સભા પણ આશરે 81 વર્ષ જૂની સંસ્થા અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પણ 110 વર્ષ જૂની સંસ્થા. અને ખૂબી એ છે કે એકમાંથી બીજાને પોષણ મળ્યું અથવા તો બીજાની કોઈ કામગીરીને પહેલાંનો ટેકો મળ્યો, એવો પરસ્પર ટેકાથી ચાલતી શહેરની, દક્ષિણ ગુજરાતની, કદાચ ગુજરાતની એવી આ નર્મદ સાહિત્ય સભા છે. અમારા જે પ્રમુખો થઈ ગયા તેઓ આપણી આ કોલેજના પ્રાધ્યાપક, આચાર્ય, આ બધા પદો શોભાવતા હતા. એમનો અને આ કોલેજનો, આ સોસાયટીનો
જે કંઈ લાભ અમારી નર્મદ સાહિત્ય સભાને તેઓ આપી શકે એમ હતા, અમારી જરૂર હતી ને જે આપી શકતા હતા એ એમણે આપ્યો છે. એટલે એક અદ્ભુત એવો સંયોગ છે આ. અને ત્રિકોણનો ત્રીજો ખૂણો એમ કે પ્રણય ત્રિકોણનો ત્રીજો ખૂણો એમ જો તમે કહો નવલકથાના એની અંદરના સંદર્ભે, તો ગુજરાતી સાહિત્ય પરિષદ પણ અત્યારે જ વાત કરી એમ પ્રફુલભાઈ પણ કેટલી બધી વાર અહીંયા આવ્યા અને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થયું અને બધાએ સાથે મળીને અહીંયા જ્ઞાન સત્ર કર્યું. એની આગળ ત્રણ એટલે કે જ્ઞાન સત્ર ઉપરાંત 2 પરિષદના અધિવેશનો બીજા કર્યા. એટલે પરિષદના સ્થાપક રણજીતરામ વાવાભાઈ મહેતા સુરતના એ પણ એક આપણે એની સાથે એનો અનુબંધ. અને પરિષદના યશવંતભાઈ શુક્લા હોય આગળના કે બીજા ઘણા બધા આપણી સોસાયટી અને એના દ્વારા અથવા તો અમારા હોદ્દેદારો નર્મદ સાહિત્ય સભામાં હોય તો એ સંબંધે પણ સંપર્કમાં અને એકબીજાના સહકારમાં. એટલે એક જ કુટુંબના 2-3 સભ્યો હોય એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજે મળ્યા છે એવું મને લાગે છે. એટલે એ આનંદને પણ ઉમેરીને હું આપ સૌનું સ્વાગત કરું છું. આ કોલેજ એ અત્યારે એક રીતે યજમાનની ભૂમિકામાં છે, તો બીજી બાજુએ નવા વિચારો, નવા પ્રવાહો, નવી વસ્તુઓ જાણવાને માટે ઉત્કંઠિત છે. અને એમાં નર્મદ સાહિત્ય સભા જે કરે છે એની અંદર પણ જોડાઈ રહી છે, એનો પણ મને આનંદ છે. અમારી સંસ્થા નર્મદ સાહિત્ય સભાના જે પ્રમુખો છે એની અંદર ડૉક્ટર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, ડૉક્ટર જયંત પાઠક, ડૉક્ટર રતન માર્શલ, આ બધા પણ આ કોલેજ સાથે, સોસાયટી સાથે એક કે બીજી રીતે જોડાયેલા છે. એટલે એઓની પ્રતિભાનો લાભ સંસ્થાને પણ મળ્યો છે. એટલે આમ આ ફરીથી કહું છું, તમે એક જ પરિવારના 2-3 સભ્યો ભેગા મળતા હોય અને અવારનવાર આવા નિમિત્તે ભેગા મળતા રહે એવી મને આશા પણ છે. અને કેવા નિમિત્તો વિદ્યાર્થીઓ અને સાહિત્ય, વિદ્યાર્થીઓ અને સાહિત્યકારો એને નજીક લાવવા માટે એક સેતુ બંધાઈ રહ્યો છે. આવો જ એક કાર્યક્રમ અમે 2 વર્ષ પહેલાં પાડવી સાહેબ હતા ત્યારે કરેલો અહીંયા વિદ્યાર્થીઓને કવિતા અને બધાના માર્ગદર્શનની અંદર અમે એ કરેલું. એટલે આ એક જે કોન્સેપ્ટ છે અને આની જે શહેરમાં એમ તો કહે છે કે નાના મોટા મળીને કંઈ 40-50 પુલો છે, ધ બ્રિજ સિટી એમ કહે છે, પણ ખરેખર જે નવા પ્રકારનો પુલ એ નર્મદ સાહિત્ય સભાને બાંધવાની જે તક મળી છે અને એની અંદર જે નક્કર ટેકો મળ્યો છે એ આ કોલેજનો, આ કોલેજના આચાર્યનો અને આ જે પ્રાધ્યાપકો છે એ બધાનો. અમારી સંસ્થા આપણી કેવું જોઈએ ખરેખર તો મારે ચંદ્રકો આપવા એ એની વિશિષ્ટ એવી વ્યાખ્યાનમાળા કરવી, પારિતોષિકો આપવા આ એની વિશિષ્ટ પ્રવૃત્તિઓ છે. પણ મુખ્ય વિચાર નર્મદના વિચારોને પ્રસારિત કરવા, પ્રચાર કરવા, એના સાહિત્યને બધે ફેલાવવું આ પણ એક હેતુ રહ્યો છે. અને એની અંદર શાળા કોલેજોને પણ સામેલ કરવી આ પણ એક એનો જે હેતુ હતો એ આજે એક કે બીજી રીતે પૂરો થાય છે. એટલે અમારે આ એક સમાજ અભિમુખતા અથવા તો શાળા કોલેજના કેમ્પસમાં જઈને આ બધી પ્રવૃત્તિઓની એક તો જાણ કરવી અને બધાને સંડોવીને ઇન્વોલ્વ કરીને કામ કરવા. અમારે એમ તો વાર્તા સ્પર્ધાઓ થાય છે, વાર્તા સ્પર્ધા થાય છે, એનું પણ ગુજરાતભરમાં મોટું નામ છે, કેતન મુનશી વાર્તા સ્પર્ધા. અને એની અંદર આ જે કોલેજના ઘણા લોકોએ ભાગ પણ લીધો છે. એટલે એ એક બધાને પેલો નર્મદ બધાને
આમ જુસ્સો આપીને જેમ કામ કરવા પ્રેરતો હતી, આ બધું અમે પણ એક કે બીજી રીતે કરતા આવ્યા છીએ. અને નર્મદ સાહિત્ય સભા જે ચંદ્રકો આપે છે એની અંદર નર્મદ જે સાહિત્ય પ્રકારોમાં કામ કરતો હતો એને માટેના હતા. એટલે આત્મકથા, જીવન ચરિત્ર, સંશોધન, નાટક, નિબંધ, આ બધા. પણ પછી જે વાર્તા, તો વાર્તાને માટે પણ નંદશંકર ચંદ્રકનું આયોજન થયું. અને પાછળથી તો ગાંધી વિચારધારાને આગળ લાવનાર એ પુસ્તકોને અને સમાજ સુધારા અને શિક્ષણ અને એ બધાને પણ ધ્યાનમાં રાખીને પ્રગટ થતા પુસ્તકોને કરવું, સન્માનવા, પુરસ્કાર આપવા, એ પણ એનો હેતુ થયો છે. વિશેષ પ્રવૃત્તિ જે મારી છે એ વાઘ બારસ આવશે હમણાં 2-4 દિવસ પછી. અને વાઘ બારસ કહે છે તો વાઘ બારસને વાઘ બોલનાર પણ એ લોકોનું પોતાનું લોજિક છે, પણ આપણે એમાં નથી જતા. પણ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ એમ કહ્યું કે વાઘ એટલે વાણી અને વાઘ બારસ છે આ. એટલે પહેલા આપણે વાણીનો, સરસ્વતીનો, સાહિત્યનો આપણે મહિમા કરીએ, પૂજન કરીએ, સરસ્વતી પૂજન કરીએ, અને પછીના દિવસે ભલે લક્ષ્મી પૂજન કરીએ, કારણ કે બંને એકબીજા વગર અધૂરા છે. એટલે વાઘ બારસના દિવસે સર્વભાષી કવિ સંમેલન, કાવ્ય પઠનનો કાર્યક્રમ પણ આશરે 50-60 વર્ષથી થાય છે. એમાં કવિઓ પોતાની નહીં પણ બીજી ભાષાની કવિતાઓનો પાઠ કરે છે, અને શક્ય હોય ત્યાં સુધી મૂળ કૃતિ અને એનો અનુવાદ પણ સાથે રજૂ કરે છે. એટલે બીજી ભાષાઓમાં પણ વિદ્યાર્થીઓએ, કવિઓએ, શિક્ષકોએ જવું જોઈએ. તો એને ધ્યાનમાં રાખીને એ પણ પ્રવૃત્તિ અમારી નોંધપાત્ર રહી છે. એટલે આવી ગૌરવવંતી સંસ્થા જ્યારે આવા શાળા, કેમ્પસોમાં જઈને આ સાહિત્યને લગતી, સાહિત્યના પ્રકારને બધાને આમ એને અભિમુખ કરવા માટે જે આવા વ્યાખ્યાનો કરવા જોઈએ, સ્પર્ધાઓ કરવી જોઈએ, તો એને માટે ઉદ્યત થઈ છે. અને નરેશભાઈ કાપડિયા એટલે એ એક સાથે એટલા બધા કામ કરે છે. જનક નાયક યાદ આવે છે, અને ધીરે ધીરે લાગે છે કે જનક નાયકની ખોટ પૂરાતી જાય છે, કારણ કે એને અનેક ક્ષેત્રોનું, સાહિત્યના ઉપરાંત અનેક બાબતોનું ધ્યાન છે. એટલે જે નવી આ બધી પ્રવૃત્તિઓ અમારી સંસ્થા કરે છે, કરવાની છે, એની અંદર એમનો, યામિનીબેનનો પણ મોટો ફાળો, પ્રફુલભાઈ દેસાઈ એનું પણ માર્ગદર્શન, પ્રજ્ઞાબેન વસી જેઓ હમણાં પ્રદેશ છે તો તેનું પણ આ બધાની અંદર કામ. એટલે બધા ભેગા મળીને કાફલો કાઢીને નીકળ્યા છીએ અને પહોંચવાનું છે સાહિત્યના ઊંચે શિખરે. તો આ બાબતની અંદર આજનો દિવસ ખૂબ નોંધપાત્ર રહેશે એવી આશા સાથે નર્મદ સાહિત્ય સભા વતી હું ફરીથી પ્રફુલભાઈ રાવળનો આનો આવકાર આપું છું, સ્વાગત કરું છું. આ સંસ્થાના સર્વ કર્ણધારો અને વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો એ સૌને પણ ધન્યવાદ આપું છું. અને નર્મદ સાહિત્યના નામે જે કાર્યક્રમો ભવિષ્યમાં ક્યાંય પણ થાય ત્યાં આપ સૌ આવો અને એ રીતે લાભ લો એવા ખુલ્લા કાયમી નિમંત્રણ સાથે હું વિરમું છું. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર બકુલેશ દેસાઈ સર, અમારા ઉપપ્રમુખ. મિત્રો, એમણે વાત કરી નર્મદ સાહિત્ય સભા દ્વારા થતી વાર્તા સ્પર્ધાની. તમને જાણીને આનંદ થશે, આપણા વિસ્તારની એ સૌથી મોટી સ્પર્ધા છે, જેનું પહેલું ઇનામ 25,000 રૂપિયાનું છે, અને 15,000 અને 10,000ના બીજા ત્રીજા ઇનામથી એ ગુજરાતની સૌથી વધારે જેમાં ભાગ લેવાતો હોય તેવી વાર્તા સ્પર્ધા છે. 13 વર્ષથી તેનું આયોજન સતત થાય છે, અને ગયા વર્ષે લોકડાઉન હોવાના કારણે અમે એનો સમારોહ ન કરી શક્યા, એટલે અમે એને બદલે એ 13 વર્ષની તમામ વિજેતા વાર્તાઓનું એક સરસ મજાનું પુસ્તક તૈયાર કરી દીધું,
જેનું નામ છે નવલિકા નિકેતન. અમે એવું એક બીજું પુસ્તક લોકડાઉન દરમિયાનમાં તૈયાર કર્યું રાષ્ટ્રીય કળા કેન્દ્રના ઉપક્રમે, અને તે છે કોરોના કાળની સત્ય કથાઓ. લોકોના મનમાં જે પરિસ્થિતિ એ દરમિયાનમાં હતી, જે લોકોએ પોતાના પરિવારજન અથવા તો જેમણે જાતે કોરોનાનો દુઃખદ અનુભવ કર્યો, તેમની આ સત્ય કથાઓ છે. સુરત શહેરનો આ દસ્તાવેજ છે, કારણ કે અહીં કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનરે આ સમય દરમિયાનમાં કેવી કામગીરી કરી, શહેરની મોટી હોસ્પિટલ, ડૉક્ટર્સ એસોસિએશને કેવું કાર્ય કર્યું, એનો દસ્તાવેજ અને પ્રથમલક્ષી કમિશનર સાહેબ જાતે જ એનો લેખ લખે છે તેવા પ્રથમદર્શી દસ્તાવેજોના આ બે પુસ્તકો દ્વારા આપણે આપણા આજના મુખ્ય મહેમાન, મુખ્ય વક્તા ડૉક્ટર પ્રફુલ્લભાઈ રાવળને સન્માનીએ. લેટ અસ સે ઇટ વિથ ફ્લાવર્સ એવું અંગ્રેજીમાં કહીએ છીએ. અમારા માટે પુસ્તકો જ પુષ્પ છે. અમારા ઉપપ્રમુખશ્રીને કહીએ કે આ બંને પુસ્તકોથી આપ ડૉક્ટર રાવળનું સન્માન કરો. પ્લીઝ આપો. યામિનીબેન એ આપશે, તમે આપો ને, બરાબર છે? ઓકે, તમે આપો. ઓકે. જી. અમારા મંત્રી મહોદયા યામિનીબેન વ્યાસ પોતે ખૂબ સારા કવિયત્રી છે. નાટકો સરસ મજાના લખે છે, વાર્તાઓ નિયમિત લખે છે. નાટકો માત્ર લખતા જ નથી, એક અભિનેત્રી તરીકે પણ તેઓ ખૂબ સફળ છે. એવા યામિનીબેન વ્યાસને વિનંતી કરીશું કે ડૉક્ટર ભાવનાબેન આચાર્યને અને શ્રીમતી દક્ષાબેન જેઓ આપણી સાથે છે તેમને પુસ્તકોથી નવાજે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આપણે નર્મદ સાહિત્ય સભાની વાત અમારા ઉપપ્રમુખશ્રીએ કરી. ગુજરાતની પૂર્ણ રીતે સાહિત્યને સમર્પિત અને એટલી જ એના કરતાં પણ વિશેષ જૂની અને જેની સાથે સ્ટાર એવા તમામ મહાન સાહિત્યકારો વર્ષોથી સંકળાયા તેવી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ આજે આપણી સાથે છે. બાળપણથી, અમારા જ નહીં, મારા પપ્પા અને દાદાના સમયના બાળપણથી સાહિત્યનું સિંચન કરવાને માટે અહીં જે અધ્યાપિકા બહેનો બેઠેલી છે એવો પણ બાળપણથી જેને વાંચે છે તેવું સામયિક જેનું નામ છે કુમાર. અને અમે સૌ ઈચ્છીએ છીએ કે હવે પછીની પેઢી પણ કુમાર વાંચે. જ્યારે રેડિયો નહોતો, જ્યારે ટેલિવિઝન નહોતું, ત્યારે પણ કુમાર હતું. રેડિયો આવ્યા પછી પણ કુમાર એટલું જ અદ્ભુત રહ્યું. ટેલિવિઝન આવ્યું અને ઓટીટી આવ્યું ત્યારે પણ કુમારની લોકપ્રિયતામાં ઓટ આવી નથી. અને મને આનંદ છે એ વાતનો કે આજે જે આપણી સાથે મુખ્ય વક્તા રૂપે આવ્યા છે એવા ડૉક્ટર પ્રફુલ્લભાઈ કુમારના તંત્રી છે. અમને ખૂબ એ વાતનો ગૌરવ છે. તે જ રીતે અછાંદસ કાવ્યોનો જ્યાં સરસ મજાનો સંચય થાય છે અને ગુજરાતમાં એ અત્યંત લોકપ્રિય છે, જે દીકરીઓને કવિતામાં રસ છે એમના માટે એ અનિવાર્ય છે, એવું સામયિકના પણ આપ શ્રી તંત્રી છો. અને આવા સાહિત્યકાર પોતે લઘુકથાઓના લેખક, વાર્તાઓ, કવિતા, સમીક્ષા આ બધા સાથે સંકળાયેલા છતાં ઉત્તમ શિક્ષક, આજીવન તેઓ શિક્ષક પણ રહ્યા એવા પ્રોફેસર ડૉક્ટર પ્રફુલ્લભાઈ રાવલ સાહેબનો પરિચય આપવાના માટે પારુલબેન શુક્લને વિનંતી કરીશું. પારુલ મેમ, આપ આવો અને ડૉક્ટર પ્રફુલ્લ રાવળનો પરિચય અમને સૌને કરાવો. નમસ્કાર.
ડૉક્ટર પ્રફુલભાઈ રાવલ સાહેબ, આદરણીય મહેમાનો, ડૉક્ટર ભાવનાબેન, સ્ટાફ, પરિવાર તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, નર્મદ સાહિત્ય સભા અને એમટીબી આર્ટ્સ કોલેજ એના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ વ્યાખ્યાનમાળાના વક્તા એનો પરિચય હું આપીશ. 5/9/1948 વિરમ ગામમાં જન્મેલ ડૉક્ટર પ્રફુલભાઈ રાવલ સાહિત્યિક રસિકોમાં આનંદ સરમનના ઉપનામથી જાણીતા. એમણે MA, BEd, MPhil, PhD સુધીનો અભ્યાસ પૂર્ણ કરી વ્યવસાયે શિક્ષક બન્યા. 1970 થી 1983 સુધી શિક્ષક તરીકે સેવા આપી. 1983 થી 1984 દરમિયાન તેઓ ઉપાચાર્ય બન્યા અને 1995 થી 2006 સુધી સર્જન વિદ્યા મંદિર વિરમ ગામમાં આચાર્ય તરીકે કાર્યરત રહ્યા. તેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાઈને જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે. એમની પ્રવૃત્તિ ઉપર આપણે નજર નાખીએ તો કૃતિ ટ્રસ્ટ સંચાલિત સેતુ વિદ્યાલય, સાકાર વિદ્યાલય અને ઇટોન સ્કૂલ કુમાર ટ્રસ્ટ એમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમજ સેઠ MJ હાઈસ્કૂલ બોર્ડ વિરમગામ, ગુજરાત સાહિત્ય સભા અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ જેવા મહામંત્રી અને મંત્રી તરીકે એમણે સેવા આપી છે. સેઠ MJ હાઈસ્કૂલ બોર્ડ, કોલેજ કેળવણી મંડળ વિરમગામ, વિરમગામ કેળવણી મંડળ, ગ્રંથાલય સમિતિ અમદાવાદ, ખેતી ઉત્પાદન સમિતિ વિરમગામ જેમાં એમણે કારોબારી સભ્ય તરીકે સેવા આપી છે. એમની સાહિત્યિક સેવા ઉપર આપણે નજર નાખીએ તો આવતીકાલની શોધમાં, મિનોઈ, સાચું કહેતી હતી, ગોશા ક્યાં, આ એમની કવિતા ક્ષેત્રની પ્રવૃત્તિ છે. નોખા અનોખા, બા એટલે માણસ, એ તો માણસ, એ એમના લલિત નિબંધો છે. નાજુક ક્ષણ, સાવ અચાનક, એ લઘુકથા છે. હું આનંદ શર્મા લઘુ નવલ છે. પાકેલો અંધકાર, એ ટૂંકી વાર્તા આપી છે. જયંતી દલાલ, વિનોદ ભટ્ટ, શબ્દતીર્થ, એ એમના વિવેચન ક્ષેત્રનું કાર્ય છે. ચરિત્ર મુકુર, ડૉક્ટર મુલ્કરાજ આનંદ, જીવનધર્મી સાહિત્યકાર જય ભિખ્ખુ, નહીં વિસરાતા ચહેરા, એ ચરિત્ર. અનુવાદના ક્ષેત્રે અંતિમ રાત્રિ, ભગતસિંહની પત્રસૃષ્ટિ, જંગલ. સંપાદન ક્ષેત્રે વ્યક્તિ વિશેષ શ્રેણી, શતાયુ વંદના, ગુજરાતી લઘુકથા સંચય, જ્ઞાન સત્ર વ્યાખ્યાનો, વસંત સૂચિ, વાર્તા મેળો, ભગવતી કુમાર શર્માનો વાર્તાલોક, વનેચરની વાગદંડી, સાહિત્યમાં દરિયો, સાહિત્ય
સ્વાધ્યાય વગેરે. તેમની પ્રવૃત્તિ અને એમની સાહિત્યિક સેવા એ જે પોંખાઈ છે એમાં આપણે એમની સિદ્ધિ, એમની સાહિત્ય સર્જન, વિવેચન, અનુવાદ, સંપાદનના ક્ષેત્રે એમનું દીર્ઘ પ્રદાન, આ બધું વિવિધ પુરસ્કારોથી સન્માનિત થયું છે. વિવેકાનંદ પ્રાઇઝ, મેઘાણી નિબંધ સ્પર્ધા પ્રાઇઝ, દીપ્તિ સ્મૃતિ પારિતોષિક, કુમાર ચંદ્રક, ફાનસને અજવાળે ને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુર્જરી ગીરા અને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. તો પ્રવૃત્તિ અને સાહિત્ય બંને ક્ષેત્રે પોંખાયેલા આવા વિશિષ્ટ વક્તાને આજે આપણે અહીંયા સાંભળીશું. થેન્ક યુ. તો મિત્રો, આપણે જોયું કે એક શિક્ષક, એક સાહિત્યકાર જીવનમાં કેટલું બધું કામ કરી શકે છે. અમારા દિવસો હતા જ્યારે ટેસ્ટ મેચિસ ચાલતી હતી 5-5 દિવસ સુધી, અને છેલ્લે ડ્રો જાય, રિઝલ્ટ નહીં આવે. એમાંથી કંટાળા અને વન ડે મેચિસ આવી, એક દિવસમાં 50-50 ઓવરની, અને એમાંથી પણ છેલ્લે 20-20 આવી. 3 કલાકમાં એક ફિલ્મ જોતા હોય તેવી રીતે એક આખી મેચનો રોમાંચ. તમે એની સરખામણી કરી શકો એક મોટી દીર્ઘ નવલકથા સાથે, એક સરસ મજાની નવલિકા સાથે, અને આજે આપણે જેના પર વાત કરવાના છીએ તે લઘુકથા સાથે. શું હોય છે એકચ્યુઅલી આ લઘુકથા? અત્યારે આપણે સૌ વોટ્સઅપના અધીન છીએ, ઇન્સ્ટાગ્રામ વગેરે પર નાની નાની વાતો શેર કરીએ છીએ, આપણા જીવનની કશેક કશુંક વાંચેલાની શેર કરીએ છીએ, અને લાંબુ હોય તો આપણે ઉપર લખવું પડે છે કે કૃપા કરીને છેલ્લે સુધી વાંચજો. એ બતાવે છે કે આપણે ધીરજપૂર્વક લાંબી વાત વાંચવાના માટે પણ ટેવાયા નથી, આપણી પાસે એટલી ફુરસદ પણ નથી. તો અમે આપના સુધી ડૉક્ટર પ્રફુલ્લ રાવળ આવીને આપણને લઘુકથાઓ શું છે તે સમજાવે તે પહેલાં તમને સરસ મજાના નાનકડા નમૂનાઓ આપવા માંગીએ છીએ કે વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ લઘુકથા. યામિનીબેનને વિનંતી કરીશું, તેઓ લઘુકથાનું પઠન કરશે આપણી સાથે, અને એ દ્વારા આપણે જે વિષય પર આજે વાત કરવાના છીએ તે કે લઘુકથા સંવેદનાનું કાવ્ય આ ખરેખર શું હોય છે તેના આ નમૂના છે. યામિનીબેન આપણી સમક્ષ વાંચશે. મને આનંદ એ વાતનો છે કે આ 4 લઘુકથા જે આપની સમક્ષ પ્રસ્તુત થવાની છે તેના લેખક પણ ડૉક્ટર પ્રફુલ્લ રાવળ સાહેબ જ છે. આવો સાંભળીએ. નમસ્કાર. સૌને વંદન કરીને હું સૌથી પહેલાં ડૉક્ટર પ્રફુલ્લભાઈ રાવળની લઘુકથાનું પઠન કરું છું. પ્રફુલ્લભાઈ, તમારી રજા લઈને પઠન કરું છું. શીર્ષક બહુ સરસ, તમને ગમે એવું છે. હા, ચોકબાર જેવું. ચોકબાર જેવું ગમે ને? શરૂ કરું છું. આવો, મને આવકાર મળ્યો. આશ્ચર્યએ મારા મન પર સવારી કરી. પ્રથમ મુલાકાતે જ એનું વ્યક્તિત્વ વ્યાપ્ત થઈ ગયું. એની વાણી, ઉચ્ચાર, હાવભાવ સઘળું જચી ગયું. કેટલી ભવ્ય પ્રતિભા! મને હું વામણી લાગી. મન તરંગે ચડ્યું. આવું જ ઈચ્છતી હતી હું. એ જ પ્રત્યક્ષ મનનો એકાકાર, મનની સંધિ, અભિવ્યક્તિની મથામણ અનુભવી રહી હતી. ત્યાં સામેથી જ મૌન તૂટ્યું. શું લેશો? હું સ્વાગત બોલી હતી. પ્રેમ. ઠંડુ કે ગરમ? ગમે તે. તો એ ખાસ કોઈ પસંદ? તમારી પસંદ એ જ.
ખરે જ મને તો ચોકવાર ખૂબ ભાવે છે. ચોકવાર આશ્ચર્ય આનંદસભર હતું. ઘડીભર આંખો સ્થિર રૂપે સક્રિય રહી. સ્તબ્ધતાનું સામ્રાજ્ય હતું. અધરો સુકાયા, ઘડીમાં ભીના થયા, વળી સુકાયા. પછી તો ખુશનુમા સમય અતીત બન્યો. પાસે રહી માત્ર સ્મૃતિ. હું અટવાઈ ગઈ, અટવાતી રહી, મૂંઝાતી રહી, એકલી, સાવ એકલી. ક્યારેક પડછાયો જોઉં છું અને પકડવા મથું છું. એ જ હોય છે, હૃદયનો દાવો હોય છે. શેષ રહે છે શૂન્ય. હૃદય આડું નથી થયું, ચોકબાર જેવું પડળ ચડી ગયું છે. અને મને તો ચોકબાર ખૂબ ભાવે છે એવું કહેનાર કોઈ જ નથી. આવકાર કપિલભાઈ. બીજી લઘુકથાનું પઠન કરું છું. શીર્ષક છલકતું પિતૃત્વ. અને ટોની રોજર બન્યો મારો બેસ્ટ મેન. આમ તો એણે સ્વપ્ન સેવ્યું હતું જીવન સાથીનું, પરંતુ એ શક્ય ન બન્યું. મારે ભારતમાં જ રહેવું હતું. એણે બેસ્ટમેનની ભૂમિકા બરાબર ભજવી. જીમીને કશું કાનમાં કહેલું. જીમીએ હસીને એ વાતનો સ્વીકાર કર્યો અને મેં વગર જાણે જીમીનો સ્વીકાર કર્યો. એક દાયકાનું અમારું દાંપત્ય જીવન સાવ સરળ પસાર થયું નહીં. અવારનવાર વિચારોનો સંઘર્ષ ચાલતો. એની વાત મનાવતા હઠાગ્રહ સુધી પહોંચી જતો. મને અવારનવાર ટોની રોજર યાદ આવતો, પરંતુ હું મન મનાવી લેતી. ગમે તે કારણ હોય, પણ ટોની રોજર લંડનવાસી બન્યા પછી માંડ એકાદ વાર એનો પત્ર આવ્યો હશે. મારું કુટુંબ તો છિન્ન ભિન્ન થઈ ગયું હતું. જીમી ધીમે ધીમે શંકાશીલ બનતો જતો હતો. મારું ખુલ્લું મન મને કનડતું થઈ ગયું. હું મૂંઝાતી ગઈ, મૂર્ઝાતી ગઈ. મારી માતૃત્વની ઈચ્છા પણ ન ફળી. એક દાયકો તો મેં આવતીકાલ સારી જશે એવી આસ્થામાં પસાર કરી નાખ્યો. એની શંકા એની વૃત્તિમાંથી જ જન્મી હતી. મારા અને ટોની રોજરના સંબંધથી તે વાકેફ હતો. મેં કશું છુપાવ્યું નહોતું અને એણે કશું વ્યક્ત નહોતું કર્યું. એના અવ્યક્તે મારી વેદનાનું રૂપ લઈ લીધું. વળી મને ટોની રોજર યાદ આવ્યો. મેં મન ખોલીને બધું કહ્યું. હવે મને લંડન પણ ગમશે. ના, હું ભારતીય બનીશ. એનો પ્રતિભાવ પણ પાંગરીને 5 માસનો થયો છે. અને રણકતો ફોન હું ઉપાડું છું અને ડોટ 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 યસ ડોટ 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 ઓફકોર્સ ટોની રોજર. સોફામાં બેઠેલા ટોની રોજરની આંખમાં પિતૃત્વ છલકતું હું જોઈ રહી. થેન્ક યુ વેરી મચ. મિત્રો, યામિનીબેને આપણી સામે 2 લઘુ કથાઓ પેશ કરી. જેવી રીતે સોનેટમાં છેલ્લા 2 કાવ્યોમાં એક ચોટ હોય છે, એવો હેનરીની વાર્તાના અંતમાં અરે વાહ શું બની ગયું એવું આપણને જે આઘાત આપતા હોય છે. આ લઘુકથામાં પણ આપ એ કલાને જોઈ શકશો. બેને રજૂ કરી તે બંને લઘુકથાના અંતના વાક્યોથી આપે માણી શકશો. હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું પ્રફુલ્લ રાવલ સાહેબની લખેલી એક લઘુકથા જેનું નામ છે ચહેરા 2 વાત 1. બારણું ખોલીને બહાર જવા નીકળ્યો ત્યાં જ સામે એ ઊભો હતો. જૂના થયેલા વસ્ત્રો, વધેલી દાઢી, તૂટેલા ચંપલો અને કશાક ભારણથી કૃશ થયેલો ચહેરો. એક ક્ષણ તો હું ઓળખી ન શક્યો. બીજી ક્ષણે ચહેરામાં પરિચિતતાની રેખાઓ પરખાઈ. એ તો નીરદ. તરત જ મેં આવકાર આપ્યો. એ અંદર આવ્યો.
મેં નતાશાને બોલાવીને નીરજની ઓળખાણ આપી. હું એના ચહેરાને જોતો રહ્યો અને અતીતના એક ખૂણે જઈને સ્થિર થયો. નીરજનું અલગારીપણું અને સ્નેહ સૃષ્ટિનું તોફાની રૂપ આ ક્ષણે પણ હું અનુભવી રહ્યો હતો. અત્યારે એમાંનું કશું જ નહોતું. હું એ જ વિચારે વીંટળાયો હતો. ઓગળતી જતી ક્ષણોમાં અમારી વચ્ચે મૌનનું આવરણ હતું. છેવટે મારે જ મૌનનો નંદવાનો વારો આવ્યો. પછી નીરજે આત્મકથા ઉકેલી. સવાર, મધ્યાહન અને અડધી રાતના બારણે પહોંચી ત્યારે નીરજની સર્વનામથી પ્રારંભાયેલી આત્મકથાનો સર્વનામથી જ અંત આવ્યો. એ હળવો થયો. ચહેરા પરનું ભારણ ઓછું થયું. જમવા બેઠા, જમી લીધું. ત્યાં તો નીરજનું વદન પ્રસન્નતાનો ટહુકો કરતું હતું. પછી સૌ સૂતા. સવારે હું જાગ્યો ત્યારે જ નતાશાએ કહ્યું કે નીરજ મધરાતે જ ક્યાંક પલાયન થઈ ગયો છે. નીરજની આત્મકથાના સર્વનામનો વિચાર કરતા કરતા મેં બ્રશ કર્યું. ચા પીતા પીતા અચાનક મારી અને નતાશાની નજર મળી અને મને લાગ્યું કે નીરજના ચહેરા પરનું ભારણ સ્થાનાંતર કરીને નતાશાના ચહેરા પર સવાર થઈ ગયું હતું. આ સરની એક લઘુકથા છે અને એક છેલ્લી લઘુકથા મને ખાતરી છે આપને ખૂબ ગમશે. પ્લીઝ એને સાંભળજો. એનું નામ છે ચમેલીનું ફૂલ. નાનકડું સ્ટેશન, બપોરનો સમય. 5 કિલોમીટર ચાલીને હું આવ્યો હતો. ગાડી આવવાને ખાસી વાર હતી. સ્ટેશન પર જ એક બાંકડો હતો અને મુસાફર પણ હું એક જ હતો. બાંકડે બેઠો, રેલના પાટા તરફ નજર કરી. થોડેક દૂરથી વળાંક હતો. નજર ત્યાંથી પાછી વળી ગઈ. મેં મૈત્રેયી દેવીની નવલકથા ન હન્યતે થેલામાંથી બહાર કાઢી વાંચવાનો પ્રારંભ કર્યો. તાપ સખત હતો, પરંતુ બાંકડાની પાછળ ચમેલીનું વૃક્ષ હતું એટલે એની છાયા હતી. થોડુંક વાંચ્યું, વળી પાટા તરફ નજર કરી. પુનઃ વળાંકેથી નજર પાછી વળી. વાંચવાના કારણે તરસ પણ લાગી હતી. ત્યાં તો અચાનક એક ચમેલીનું ફૂલ મારા માથા પર પડ્યું અને ગબડીને પુસ્તકની વચ્ચે આવ્યું. મેં નજર કરી તો એક નાનકડી નિર્દોષ અલ્લડ છોકરી હસતી હતી. એનું હાસ્ય મને ગમ્યું. એ હસતો ચહેરો જાણે પરિચિત હોય તેવું લાગ્યું. હું સહેજ મલક્યો. મારા મલકાટથી એ બોલી, તરસ લાગી છે? હા. પાણી લાવું? ક્યાંથી? પાછળના કોટેજમાંથી. ચાલ, હું જ સાથે આવું. મને કોટેજ તરફ લઈ ગઈ. દાખલ થઈને હું એક નાનકડા સ્ટૂલ પર બેઠો અને એની સાથે આવી એની દીદી. એણે પાણી આપ્યું અને અમારી નજર મળી. ઘડીભર તો અમારા બંનેના હાથમાં ધ્રુજારો આવી ગયો. મારાથી બોલાઈ ગયું, અમૃતા, તું? થોડી ક્ષણોમાં અતીતનો એક આખો ખંડ અમારી વચ્ચેથી પસાર થઈ ગયો. એક થવાનું અમારું સ્વપ્ન તો સ્વપ્ન જ રહી ગયું હતું. એ મારાથી દૂર ચાલી ગઈ. હવે હું શું બોલવું તે વિચારતો હતો ત્યાં જ તો ગાડીની વિસલ વાગી. હું તરત જ દોડ્યો. ગાડી આવીને તરત જ ઉપડી ગઈ. હું બાકડા પર પડેલા પેલા ચમેલીના ફૂલને જોતો રહ્યો. એ તાપમાં કરમાતું જતું હતું. તો દોસ્તો, આ ખૂબસૂરતી હોય છે લઘુકથાની. એને સંવેદનાનું કાવ્ય કહે છે. કેમ? આપણે સાંભળીએ ડૉક્ટર પ્રફુલ્લ રાવળ સાહેબ પાસેથી. ભાવનાબેન, ભાઈ બકુલેશભાઈ, નરેશભાઈ, યામિનીબેન, મજા આવી ને? આ જ લઘુકથા છે. કઈ ના બોલ્યો, હું કઈ બોલ્યો નહીં. રાજનભાઈએ કીધું, બાકીના બધા ચહેરા પર હતો.
હું જયારે એને પ્રેમ કરતો એટલે કરું છું. હું પ્રેમ પત્ર લખતો, પેલા કવિતા એવું સંબોધન કરતો, પછી રાખી મૂકી આવ્યો. એક વાર અમારા સંતાનોને વાંચવા આપ્યા હતા. ભાઈ રાજનભાઈ, મહેંગભાઈ, કપિલભાઈ, અને જેને જે અમને તૃપ્ત કર્યા છે એ અમારા જૈનાબેન, જેને મને જમાડ્યો છે. અમને જમવું તો અગત્યની વાત છે ને. બ્રાહ્મણનો છોકરો જમીન તો રાજી થાય. મારી 4 લઘુકથાઓ 2 યામિનીબેને વાંચી અને 2 નરેશભાઈએ વાંચી. લગભગ 30-35 વર્ષ પહેલા લખાયેલી કૃતિ છે. પુસ્તક પ્રસિદ્ધ થયું 1995 એની પહેલા લખાયેલી છે. અત્યારે મને તમે જુઓ છો, એમાંથી 35-40 વર્ષ કાઢી નાખો તો આ ના લખું, બીજું શું લખું? એક લઘુકથા એક સંવેદનાનું કાવ્ય છે. કઈ સંવેદના છે? અમૃતા, તું આ બોલતા બોલતા બંનેની આંખો મળતી હોય એ સિવાય કાવ્ય બીજું કશું ના હોઈ શકે. રાજનભાઈ મારા શિક્ષક મને કહેતા હતા, આજે લખી જ્યારે, એટલે હું 35 કહું છું, કદાચ 40 વર્ષે હોય. લખનાર જયારે પોતાને સ્ત્રી પાત્ર સમજીને લખે એવી રીતે લખાયેલી આ લઘુકથા છે. ટોની રોજર, મારે ભારતીય રહેવું છે, આ ક્યાંથી આવે કથાઓ? મારી સાથે એક છોકરી ભણતી હતી, બધાની જોડે ભણે ને કપિલ, મુસલમાનની છોકરી હતી. હું જે મોહલ્લામાં રહેતો હતી એની પાછળનો ભાગ મુસલમાનનો. અમને એવી બધી ખબર નહોતી હોવા કે હિન્દુ મુસ્લિમ જુદા છે, નહોતી ખબર એવી. મંदिर वहीं बनाएंगे, कसम कहा राम की. हो राम ની કસમ શું કામ? તારી ખાન ભાઈ રામની કસમ ખાવાની કાંઈ જરૂર નથી. એ છોકરીનું નામ જુબેદા હતું. પછી તો અમે ભણતા ભણતા મોટા થયા. એ પછી એક વખત એ મને મળી, મને કે મેં તો પાકિસ્તાન જતી રહેલી. તો આપણે ઓલું જોશ તો હોય ને, ના હોય, ઓલું ઠાંસી ઠાંસીને ભર્યું હોય. મને કે ના, હું નથી ગઈ. કેમ? મને કે ના, મારું સંતાન ભારતીય જ હોવું જોઈએ. આ છે, આ આપણી વેદનાઓ, આ આપણી ભાવનાઓ ક્યાં જતી રહી છે એ આવી વાર્તાઓમાં આવતી હોય છે. ક્યારેક ક્યારેક મેં પાત્રો બદલી નાખ્યા. ટોની રોજર એ અંગ્રેજ છે, એ ભારતીય બનીને આવ્યો. હું લંડનવાસી થવા તૈયાર છું. પરણી તો ગઈ છે બીજા જોડે, પણ પતિ બહુ જ શંકાશીલ છે. જયારે કોઈના પણ જીવનમાં શંકાનો જે ઉદ્ભવ થાય ને ત્યારે સમજી લેવાનું કે ઉદય કરતા પણ ખરાબ છે. ઉદય લાગડે આખું મકાન ખલાસ કરી નાખે. એની શંકા છે ને, મને તો ખતમ કરી નાખે.
તો એ સમયની આ બધી લઘુકથાઓ લખેલી. લઘુકથાની એક ઐતિહાસિક વાત એવી છે કે મોહનલાલ પટેલ નામના કડીમાં સ્કૂલના પ્રિન્સિપાલ એ કુમારમાં વાર્તાઓ લખતા. વાર્તા લખતા લખતા એકવાર વાર્તા પૂરી લખાઈ નહીં. જે લોકો કવિતાઓ લખે છે ને ખબર છે કે પેલા મોગળું આવી જાય પછી અંતરો આવતા બહુ વાર લાગે. મોગળું તો આવી જાય. દ્વાર હવે તો ખોલો, દ્વાર હવે તો ખોલો, ક્યાં લગી ભીતર ને ભીતર મૂંઝાતા રહેશો. એમ આ મુકડા આવ્યા પછી 6 મહિના પછી અંતરો આવ્યો જ નથી. મોહનભાઈ વાર્તા મોકલી, વાર્તા નહોતી એટલે ટૂંકી વાર્તા નહોતી, પણ બચુભાઈએ કીધું કે આટલો ભાગ કાઢી નાખો, આટલી રાખીશું ને તો એ લઘુકથા થશે. આ લઘુકથા શબ્દ બચુભાઈ આવ્યો. નાની શબ્દ પોતે છે ને રૂઢ થતો જાય છે, પણ કપિલભાઈ કેવી મુશ્કેલી કરે આપણને. વિવેચકનો કથા, લઘુકથા, કથાનું વિશેષણ લઘુકથા. લઘુ લઘુ એનું વિશેષણ છે. કથાનો જોડણી કોર્સમાં તમે જોશો તો એમ લખ્યું છે માંડીને વાત કરવી. હવે લઘુ કેવી રીતે કહેવાય? હમણાં નરેશભાઈ યાદ કર્યું, 4 ભાગની ગોરધન લખેલ કથા લખી સચવીચંદ્ર. પહેલો બીજો ભાગ તો કદાચ પહેલો ભાગ તો વાંચી શકાય, પણ ચોથામાં તો હાંફવું પડે. પણ કપિલભાઈ હમણાં મેં 4 ભાગ વાંચ્યા. કેમ વાંચ્યા કહું? ગોરધરામાં એવા શબ્દો વાપર્યા છે જે આપણે શબ્દકોશમાં નથી. એને એક યાદી બનાવી અને એ શબ્દોના મૂળ શોધવાનો પ્રયત્ન બધી બનાવી. 4 ભાગ વાંચ્યા. નવરા બેઠા શું કરાય? દીર્ઘ કથા તો માંડીને વાત કરવાની છે, પણ લઘુ કરવાની છે. આમાં જ કલા છે, આમાં જ સંવેદના છે, આમાં જ કાવ્ય છે. આ આવડી મોટી ભીત છે, એના ઉપર ચિત્ર બનાવવાનું છે ને, બહુ સહેલું છે. પણ તમને એમ કે આના ઉપર ચિત્ર બનાવો, આ બહુ અઘરું છે. મિનિએચર આર્ટ, જે લોકો કલા જગત સાથે જોડાયેલા હશે, કલા જગત થોડું જાણતા હશે, લઘુ ચિત્રો બનાવવા બહુ અઘરા છે. નવલકથા લખવી સહેલી છે. નવલકથા કરતા લઘુ નવલ લખવી થોડીક અઘરી છે. ટૂંકી વાર્તા. પણ લઘુકથા લખવી તો ખરેખર બહુ અઘરી છે. દોરડા ઉપર ઓલી નટ ફરે છે ને, હાથમાં દંડીકું લઈ પડી ના જવાય. આમ થતા બેલેન્સ રાખવાનું છે. બહુ જ ઓછા શબ્દોની અંદર. અહીં એક પણ શબ્દ વધારાનો ના ચાલે ભાઈ. જેવો વધારાનો શબ્દ તમે મૂક્યો એ ભેગી વાત પૂરી થઈ ગઈ. મારી બા દરરોજ 10:15 વાગે રોટલી માંડતી હતી. હવે લઘુકથા કહું છું તમને. જેવી રોટલી માંડે એ ભેગી મને બૂમ પાડે, પ્રફુલ ગાયને રોટલી ખવડાવ. એટલે હું આવું, ગાય આવી ગઈ હોય 10:15 બરોબર મારા આંગણે ઊભી હોય, આંગણેની મારા રસોડા પાસે આવીને ઊભી હોય. હું લઉં રોટલી, મારી બા પાસે પહેલી રોટલી બનાવી હોય,
આમાં આપવું. હવે તમે ગાયને રોટલી ખવડાવો ને તો ગાય એવી રીતે ખાય કે આપણને થાય કે આપણો હાથ જતો રહેશે. બધાને અનુભવ છે. લઈ લો, ખેંચી લો, અને દરેક વખતે એમ લાગે કે હાશ મારો હાથ તો બચ્યો. એકવાર મેં રોટલી આપી, ગાયે ના લીધી. મેં મારી બાને કીધું કે બા ગાય રોટલી નથી ખાતી. મારી બાએ રસોડામાંથી બૂમ પાડી, માતાજી ખાઈ લો, બધી જ કોરી છે. તારી રોટલી ગાયે ખાઈ લીધી. તમને જે રોટલી આપું છે એના પર ઘી ચોપડેલું નથી એવું નહીં, અમારી રોટલી પણ ઘી વગરની જ છે. આ લઘુ કથા છે. દરરોજે દરરોજ આપણે જગતની અંદર જોયેલી, જાણેલી, માણેલી, સાંભળેલી કથાઓ તમે દરરોજ સાંભળો છો. કોઈ દિવસ નહીં હોય આમાં છોકરાઓ કેટલાક ગયા બસ પકડવાની હોય ને, કશું પણ પકડવાનું હોય તો ઉતાવળ જ કરવી. હો, એક હિન્દી મારા ઉર્દू કવિ છે, અક્ષર દેર કર દેતા, अक्सर देर करता, किसी को कुछ कहना हो अक्सर देर. क्या बात. મોડ થાય તો પછી શું થાય? પછી આપણે દુઃખ કરીએ કે એ તો પરણી ગઈ, પણ પરણી ગઈ આપણે મોડું કર્યું. અક્ષર દેર કરતા. આ લઘુ કથાના બીજ છે બધા. અહીંથી બહાર નીકળો અને ઠેસ વાગે, પડી જઈએ, અને એ વખતે સામેથી આ કોલેજનો પટાવાળાનું ટિફિન લઈને આવતો હોય અને એને ફટકાઈને એની દાળ ઢોળી જાય, એનું શાક ઢોળી જાય, એ શું ખાશે? આ લઘુ કથાના બીજ છે. ક્યાંથી શોધો તમે લઘુ કથા? લઘુ કથા બીજું કઈ જ નથી. જેમાં સંવેદના નથી, લઘુ કથા નથી. ઘણા લોકો પ્રસંગો નોંધી દે, કોઈ ટૂચકા આવી જાય, એ લઘુ કથા નથી. લઘુ કથામાંથી એવી સંવેદના હોય જે પતી જાય ને, કથા પતી જાય. બેને વાંચ્યું, ભાઈ નરેશભાઈ વાંચી, જ્યાં કથા પતી છે એ પછી તમે બીજી કથા લખી શકો છો. દરેક લઘુ કથામાં બીજી એક લઘુ કથા છુપાઈને બેઠી. વેરી ગુડ. તમારા સ્પર્ધામાં જેમનો નંબર આવ્યો છે એ ગિરિમાં બેન ગારેખા, એ મને એક લઘુ કથા મોકલી. એક લઘુ કથાનું ગ્રુપ ચાલે છે. હું બહુ જ લઘુ એવો અભિપ્રાય આપું છું. આટલું જ લઘુ કથા બની છે. કાં તો એમ લઘુ કથા ક્યાં છે? એમને મને લઘુ કથા મોકલી, મેં વાંચી. મેં કીધું સારી છે, પણ તમે ફરીથી વાંચો અને જો આમાં કશું વધારાનું ના ચાલે. ભાઈ બેન, તમે તો સ્ત્રી છો, તમારે પૂરણપૂરી બનાવવી છે અને મીઠું નાખો છો. તમારે બનાવવી છે, જે બનાવવું છે. નાટકની અંદર કપિલભાઈ ને અભિનય કરવાનો છે, તો અભિનય જેનો કરવાનો છે એ અભિનયને જ તમારે પૂરેપૂરો સાર્થ કરવાનો છે. જો એ અભિનય ન કરો તો નાટક ફેલ જવાનું. તો તમારે લઘુ કથા લખવી છે તો લઘુ કથા તો બનવી જોઈએ ને. બીજું અંદર બની જાય શું કામનું? ઘણા લોકો એવું લખતા, અમારા મિત્રો, આમાં સામાજિકતા બહુ સરસ છે, પણ સામાજિકતા એ તમારું કામ. એકવાર એક ભાઈ એવું લખ્યું, આમાં બોધ બહુ સરસ છે. પછી થોડી વાર પછી મને ફોન કર્યો, મેં જો આપણે લેખકો બધે બોધ આપશું તો મોરારી બાપુ શું કરશે? એમને બોધ અમને આપવાનું.
આપણે તો કવિનું, લેખકનું, વાર્તાકારનું, લઘુકથાનું, કથાકારનું કામ બોધ આપવાનું છે જ નહીં. એને તો જે પરિસ્થિતિ જેવી છે એવી ને એવી પરિસ્થિતિ બતાવી દેવાની કે ધીસ ઇઝ ધીસ. માંડીને વાત નથી કરવાની, બધું ટૂંકે ટૂંકું બધી જવા. શું કામ માંડીને વાત કરે? કશું ના બોલીએ, કશું ના બોલીએ અને બધું જ કહી દઈએ. આ લઘુકથા છે. કશું જ ના કહીએ અને છતાંય બધું કહેવાય જાય. તો સંવેદના છે ને એ બહુ લઘુકથા પૂરી થઈ જાય અને અંદરથી આયકારો ના નીકળે. અરે આવું થયું, અરે આમ આશ્ચર્ય આપણા મનમાં થઈ જાય, એક સંસ્કારો નીકળી જાય. તો એ સંવેદના જ લઘુકથાનો આત્મા છે. જેની પાસે સંવેદના નથી અને બધું લાંબુ લાંબુ લખ્યા કરે છે ને એ લઘુકથા નથી થતી. પુડલાની અંદર ઘણા લોકો ખાંડ નાખતા હોય છે. ઘણા લોકોને ટેવ હોય ગમે તે બનાવે, શાક બનાવે તો ખાંડ નાખેલો. ગળ્યું જ ભાવે. અમને બ્રાહ્મણો તો બહુ જ ભાવે. હમણાં જમીન આવતા હતા ને અમે તો સામે હોટલ પર લખ્યું હતું સ્પાઇસી ખાવાનું મળશે, તીખું. અમે એકવાર અજમેર ગયા હતા એટલે અમને એવું થયું કે હવે આ થાય કે થોડું સ્પાઇસી બનાવજો. એનું જે થોડું સ્પાઇસી હતું ને એમાં અમારે ઘી લેવું પડ્યું, ગોળ લેવો પડ્યો, માખણ લેવું પડ્યું અને છતાંય અડધું જ ખવાય. કશી વસ્તુ વધારે થાય છે ને અતિ સર્વત્ર વધી. લઘુકથા આપણને શીખવાડે લાંબુ નહીં, ટૂંકું લખો, અતિ નહીં, ઈશારાથી કહી શકાય. કશું જ તમે બોલો નહીં. મેં હમણાં કહ્યું એમ કંઈ બોલો નહીં અને છતાંય કે સાહિત્યમાં એક આખો વાદ ઉભો થયો નથી. સિમ્બોલિઝમ, સિમ્બોલથી કહેવાનું છે. બે દાડા પહેલા હું ઇમલી નામની એક સિરિયલ આવે, બધી સિરિયલ જોઉં છું. ઉંદેડાને, સફેદ ઉંદેડાને પિંજરામાં પૂરી દે છે એવું બતાવ્યું છે. એ સિમ્બોલ છે, સંકેત છે. સંકેતથી કહી દે. અભિજ્ઞાન શાકુંતલની અંદર દુષ્યંત આવવાનો છે પહેલા શકુંતલને આજુબાજુ ભગરો ભર્યા કરે છે. એ સિમ્બોલિઝમ છે. આપણા તો બહુ વહેલા આવી ગયેલું છે આ બધું. આપણને સમજણ આપણને મોડી પડે અને આપણી પાછી વાત એવી ને કે ટ્રમ્પ કે પછી માનવાનું કે કોરોના આવ્યો છે. ત્યાં સુધી આપણે માનવાનું. આ છે. અને દુષ્યંત પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? આશ્રમમાં પ્રવેશે. એ પેલા કાલિદાસે એક શબ્દ વાપર્યો છે, વિનીત વેશે જાય છે. વિનીત વેશે એટલે જે બધા છે ઉતારી લેવાના, શસ્ત્રો લઈને આવ્યો, શસ્ત્રો મૂકી દેવાના, ખાનગીમાં ભરાઈને પાછળ ભરાઈને નહીં જવાનું. ગાંધી બાપુ કીજે એવું નહીં બોલવાનું. તો સિમ્બલ, સંકેતથી જો તમે કંઈક કહી શકો, તને આવજે કહું કપિલ, તને આવજે કહું ને શેરીના શ્વાન રડે, તને આવજે કહું ને શેરીના શ્વાન રડે, પછી રિક્તતામાં આખી નગરી તરે. કહેવાનું શું છે? કૂતરું જો રડતું હોય તો એ અપશુકન ગણાય છે. તને આવજે કહું, હું તને આવજે કહું છું, આવજે, જાય એમ નહીં, આવજે પાછી. મને એક દાડો બહુ જ વરસાદ પડ્યો
તમારો પૌત્ર નાનો છે. મને કે દાદા કેટલો બધો વરસાદ પડે, કંઈક કોને. એટલે મેં એક શાયરી કીધી. મેં તો જે આ તો પડે છે, પણ જે વરસાદ હવે પછી પડવાની પહેલા જે કાલ ધબ થાય અને હમણાં પડું પડું થશે એને ઉર્દુમાં અબડે બરસ કહે છે. અબરે બરસ. ઓ અબડે બરસ जरा थम के बरस क्योंकि वो आ सके. अरे वो जाए ने पर झूम के बरस कि वो आ जाए. वो અબડે બરસ જરા. પણ મારો પૌત્ર છે ને, તમે તાલી પાડીને જો એ હાજર હોય તો એવું બોલે, વાહ વાહ, હા ખોટું બોલે પણ તમને ખુશ કરી દે, વાહ 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 વાહ. એને ખબર નથી કે આ દાદાપી કહેવાય. પણ તો સંવેદના છે ને એ માણસ માત્રને ગમે છે. ભાગ્યે જ કોઈ માણસ આ જગતની હશે અંદર હશે કે જે એના 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 હૃદયને સંવેદનાનો સ્પર્શ ના થયો. ક્યારેક તો આંખમાંથી આંસુ ના નીકળે અને છતાંય રડ્યા કરીએ. એક આંસુ ના પડે અને છતાંય રડ્યા કરીએ. આવી જે સંવેદના છે એ લઘુ કથાનું બીજ છે, એ લઘુ કથાનું ઘટક તત્વ છે. મોહનભાઈની એક લઘુ કથા છે. એક માણસે સમાજનો ત્યાગ કરી દીધો અને સાધુ બની ગયો છે. એક બેને સમાજનો ત્યાગ કરી દીધો છે અને સાધુ બની ગયા છે. કોઈક એક જગ્યાએ બંને રોકાયા છે. નિરામય જીવન છે, સરસ છે, પવિત્ર જીવન છે. તો બંને જણે પોતાના વસ્ત્રો, જે પુરુષ છે એને પોતાની લંગોટી જે ભગવી પહેરેલી હતી એ પહેરી અને બહાર સુકવવા મૂકી છે. જે બેન સાધ્વી થઈ છે એને સફેદ વસ્ત્રો પહેરે છે, એને એના સફેદ વસ્ત્ર સુકવવા થાય. પવન આવે છે અને બંને કપડાં ભેગા થઈ જાય છે. ભગવું અને સફેદ બે ભેગા થઈ જાય છે. કશું મોહનભાઈ કીધું નથી, બે વસ્ત્રો ભેગા થઈ ગયા. આ સંકેત છે. એમાં એક સંવેદના રહી છે અને સંવેદના બધું કહેવાનું ના હોય મારા ભાઈ. બધું કહીએ તો બધી અર્થ શું. અત્યારે પિક્ચરનું નામ મને યાદ નથી આવતું. लब थरथरा रहे थे बात हो गई. बोलता નથી ખાલી આ હોઠ છે ને वो थरथरा रहे थे, लब थरथरा रहे थे और बात हो गई. તો લઘુ કથા તમારામાંથી કોઈ લખો. એટલા બધા સરસ. આ કેટલા બધા તમારે બે પ્રસંગ છે. कल रात जिंदगी से मुलाकात हो कल रात जिंदगी से मुलाकात हो गई, लब थरथरा रहे थे बात बन गई. बात हो गई. क्या बात. साहिल लुधियाना સાહિબ ની વાત વૈદાલેવન છે. એમને સાહિર નું કીધું, નામ દીધું. સાહિર ને અમૃતા પ્રીતમ જોડે પ્રેમ હતો પણ બંને પરણી ના શક્યા. સાહિર આખી જિંદગી પરણ્યો નહીં, આ જીવન કુંવારો રહ્યો. કેવા સરસ કાવ્યો લખ્યા છે. एक शहंशाह ने बनवा के हंसी ताजमहल, हम सब गरीबों की मोहब्बत का उड़ाया है मजाक. क्या बात. હું પૈસાદાર નથી, હું ગરીબ છું, હું બનાવી નાખતો નથી તાજમહલ. એટલે ત્યાં તાજમહલ બનાવી મારા પ્રેમની તે મસ્કરી કરી છે. તાર ભાઈ પૈસો હતો એટલે
આ શાયરી છે. હું લખીશ કવિતા, એવું અમૃતાબ તેમ કહે. ક્યારે લખીશ? લાંબી કવિતા છે. તો મિનિએચર નાનું લખવું એ અઘરું છે, અને નાનું લખવું અઘરું છે એની સાથે સાથે સ્મોલ ઇઝ અ બ્યુટીફુલ. જે નાનું છે ને એ સુંદર પણ છે. સ્મોલ ઇઝ અ બ્યુટીફુલ એવી એક પુસ્તક પણ છપાયેલું, પુસ્તક પણ લખાયેલું છે. નાના નાના ચિત્રો કરવા, મોટા ચિત્રો કરવામાં કંઈ વાંધો નથી, પણ નાનો અહીં માત્ર આ અંગૂઠા આના ઉપર તમારે ચિત્ર બનાવવાનું છે. જે લોકો શ્રીનાથજી ગયા હશે ને ચોખા ઉપર નામ લખાયું હશે, નાના પીંછીથી લખે, કેવું સરસ કલાકાર. આ જે ચિત્ર બનાવવાનું જેટલું અઘરું છે એટલી લઘુકથા લખવી અઘરી છે. અને લઘુકથા લખવા જાઓ, લઘુકથા ના થાય, કંસાર રાજવાતાઓને થૂલી થઈ જાય, એના જેવો ઘાટ થાય. જ્યાં સુધી સંવેદના, લાગણી, ભાવ, અનુભૂતિ આ બરોબર આમાં પક્કો ના થઈ જાય. આમ તો લઘુકથા નહીં, કોઈ પણ કૃતિ માટે સર્જક જેને જે ગુજરાતીના કે ભાષાના વિદ્યાર્થીઓ છે, કંઈ પણ લખવું હોય ત્યારે બરોબર ઠરવા દેજો. હા, ઉતાવળમાં લખાઈ જશે ખરું, પણ પછી બે ચાર મહિના પછી આપણને થશે કે ફાટ નાખવાને. ઠરે કોઈ પણ વસ્તુ, જેમ પાણી હોય એને મૂકી રાખો, નીચે કચરું થાય, ઉપર જે જળ હોય કેટલું સ્વચ્છ હોય છે. કવિ નાનાલાલે એમના પિતા દલપતરામને બહુ કંદડ્યા હતા. દલપતરામ ત્રાસી ગયેલા બિચારા, એવા નાનાલાલ તોફાની. એ દલપતરામ મરી ગયા પછી, પિતા મરી ગયા પછી નાનાલાલ રડ્યા નહીં, મરી ગયા. મરે, બધાય મરે, મારો બાપે મરે. 12 વર્ષ પછી પિતૃતર્પણ નામનું કાવ્ય લખ્યું. 12 વર્ષ પછી અંદરનો શોખ, અંદરની લાગણી, અંદરની ભાવના, અંદરની વેદના કેટલી આમ આમ અંદર 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 ઉકળી હશે, અને પછી ઠરી તારે કરવી. શું શું સંભાળવું ને શી કરવું અર્ચના, પુણ્યાત્માના ઊંડાણો તો આબ જેવા અગાધ છે. પિતા વિશે કહે છે, શું શું સંભાળવું અને શી કરવું અર્ચના, પુણ્યાત્માના ઊંડાણો તો આબ જેવા આગા છે. આકાશ સમૂહ જોયા કરો અને કંઈ જ તમને સમજાય નહીં કે આકાશમાં શું છે, એમ તમારા ગુણોને હું કેવી રીતે કહું. 12 વર્ષ પછી કવિતા લખે છે. ગુજરાતી સાહિત્યની જે કરોડ પ્રશસ્તિ એલિજી છે, એમની ઉત્તમ કવિતા છે. કશી વસ્તુ ઠરે નહીં ને, રોટલી ગરમ ગરમ ખાઈએ ક્યાં ભાઈ ઉતારી હોય, અને એમાંથી જે વરાળ નીકળે ને તો હોપ દાદી જાય, કશું ના ચાલે. બધી વસ્તુ ઠરે. અને આ લઘુકથામાં પણ આ જ વસ્તુ છે. તમારા મનમાં જે છે વાત, નાનકડી જગ્યાએથી જ લઘુકથા બને છે, અને જ્યાં લઘુકથા બને છે, આ લઘુકથાને આ સંગ્રહ છે મારો નાજુક ક્ષણ. ક્ષણ નાનું પરિમાણ છે, એ નાજુક હોય. બધાએ તમે નામ સાંભળ્યું છે કુંતી માતાનું, કોઈ અજાણ નથી. વા એ કુંતી ની સાથે શું છે, તો મારી પહેલી લઘુકથા એ છે. આમાં ઓફિસમાં 2 જણ જોડે જોડે બેઠા છે, ટેબલ જોડે છે, નોકરી જોડે કરે છે, અને છોકરી જોડે વાળાની જોડે એનું મન
ખેંચાય છે અને બંને વચ્ચે સ્નેહ થાય છે. એટલે એની ડાયરી વાંચવા આપે છે કે મારી ડાયરી વાંચી લે. ડાયરીમાં એને બધું લખ્યું છે, પોતાની જીવનની વાત. ઘણાને લખવાની ટેવ હોય, સારી ટેવ છે. કોઈક વાર ખુલ્લું પડી જાય જુદી વાત છે, પણ ટેવ સારી છે. એક દિવસ બંને જણ પૂછે તમારી ડાયરી વાંચી? સારું, કઈ વાંધો નહીં. મારી ડાયરી ના વાંચી તો કઈ નહીં, તું તો કહે તારી મમ્મીનું નામ શું છે? મારી ડાયરી ના વાંચી કઈ નહીં, પણ તારી મમ્મીનું નામ શું કહે? છોકરો બે જણા હાથમાં ચાના કપ છે, અને છોકરો કહે છે કુંતી. અને હાથમાંથી કપ લીધો છે, હાથ ધ્રુજી જાય છે અને કાચનો અવાજ થાય છે. નાની નાની વાત જો કુંતી. આ કુંતી કીધા પછી કશું બોલવાનું રહેતું નથી. કુંતી બોલવાની સાથે એ કુંવારી માતા બનેલી છે, એટલે એને પોતાના બાપની ખબર જ નથી કે મારો બાપ કોણ છે. આમ તો આપણા ઉપનિષદની અંદર આ કથા છે જ. સત્યકામની જાબાલી પૂછે છે કે મારું ગોત્ર કયું? તો કે ભાઈ મને ખબર નથી, હું તો આશ્રમ બધાની સેવા કરતી હતી. ઋષિ પાસે જાય છે, મારે તમારા શિષ્ય થવું છે. તો કે બોલ તારું ગોત્ર કયું? અત્યારે આપણે અટક કહી ગઈ છે. એ વખતે ગોત્ર કહેતા હતા કે મેં મારી બાને પૂછ્યું ને, તો મારી બાએ મને કીધું નહોતું. એમને મારી બાએ મને આવું કીધું હતું, ઋષિ કે તું બેસ, તું મારો શિષ્ય. આટલું સત્ય બ્રાહ્મણ સિવાય કોઈ બોલી નથી. क्या बात પોતાના વિશે સત્ય બોલવાનું હોય તો બ્રાહ્મણ જ બોલી શકે, અને શિષ્ય બનાવે છે. તો આવા જે પ્રસંગો છે, આવી ઘટનાઓ છે, એ આપણને લઘુકથા માટેનું છે. બધા વિદ્યાર્થીઓ ને મારું ઈજન છે, આમંત્રણ છે કે લઘુકથા લખાવજો. લખો તો મને કુમાર ઉપર મોકલજો. સારી હશે તો 100% છાપીશ. હવે મારે એવી જરૂર નથી હોવા કે નરેશ કાપડિયા લખે કે રાજન લખે કે કપિલ લખે તો જ છાપું. જોવાની કૃતિ જ છે. કૃતિ વાંચતી વખતે કૃતિ જ વાંચવાની છે, બીજું કશું જ વાંચવાનું નથી. અને પહેલી વાર આપણને ગમી જાય, અને જ્યારે તમને પણ મનમાં લખવાનું મન થાય ને, જે ઘડીએ લખવાનું મન થાય ને ઘડીએ લખી જ નાખજો, જેવું થાય એવું. એક ડોર્યું તો ડોર્યું પણ લખાઈ જવું જોઈએ. કંઈક કોઈક વાર તો સરસ મજાની કલ્પના પછી આવે નહીં, જતી રહી. તમારે આ સિવાય કોઈ મને કશું પૂછવું હોય તો પૂછી શકું છું. હું માનું છું કે લઘુકથાની જે વાત મેં કરી એ તમારા સુધી પહોંચી છે. બેને કીધું હા પતિ આપણી એક જણ મળે એટલે કબીર બહુ થઈ ગયું. સિંહના ટોળા હોય. હું હમણાં દેસાઈ સાહેબ થઈ ગયો તો સાહેબ થોડાક હવે કોઈ વાંચતું નથી. મેં તો ક્યારેય આ સમાજની અંદર મોટો સમુદાય ક્યારેક કોઈ કલામાં હોતો જ નથી. बहुत अच्छे એ પેઇન્ટિંગ હોય, નાટક હોય, કવિતા હોય, લઘુકથા હોય, નવલકથા, મોટો વર્ગ ના હોય, નાનો જ હોય. બધાને જો એવી કવિતાની સમજણ પડતી બધા કવિઓ ના થઈ જાય તો પછી અમે શું કરે? કવિઓ આપણે શું કરે? તો અમને કોણ બોલાવે? આ બધા જો અહીંયા બધા લઘુકથા લખતા હોય તો મને શું કામ બોલાવે? શું જરૂર છે મારી? અમે લખીએ. હંમેશા કલા છે ને એ બધાને ના મળે. રાંધે તો બધી જ બહેનો, પણ કેટલામાં કસબ હોય છે. અમદાવાદમાં એક રસોઈ ખાલી દાળ શાક ઉપર મસાલા કરવા માટેના 5,000 રૂપિયા લે છે. રાધે ગમે તો મસાલો કરવા આવે અને આમ દૂધો ભરીને લે
આમ કંઈ નાખે, આપણને થાય કે શું કરે છે, પણ શું સરસ ખાવાનું બને. બધાને કસબ નથી હોતો. ઘણા લોકો બહેનોના લગ્ન થાય પછી ઘરે પૂછે મમ્મી મારા બનાવવાનું શું કરવાનું. કેટલાકને એમને આવડે. કેટલુંક ઈશ્વર દત્ત હોય છે, કેટલાક સરસ લગતા હોય, કેટલા ઘણો બધો પ્રયત્ન કરે તોય ના આવે. અમારે કવિ હતો, કાવ્ય હોદવા બેઠો ડિક્શનરીમાં. મેં તો કાવ્ય એમ ના આવે ભાઈ, રદીફી એમ ના આવે ને કાવ્ય એમ ના, એ તો અંદરથી આવે ભાઈ. બહારથી કશું નથી આવતું, બધું અંદરથી આવે છે. જે ઘડીએ તમારું થાય લખવાનું શરૂ કરો. પછી કોમ્પ્યુટર પર લખતા હોય છે, પણ જે પેન પકડો, બે આંગળી ટેરવા વચ્ચે પકડાયેલી પેન અને પેનની સીધું એની મગજ સાથેનું જોડાણ, હૃદય સાથેનું જોડાણ, એ લખાય. કમ્પ્યુટરમાં તમે બીજું કંઈ કાઢ, તમે દબાવ્યું આવી ગયો બીજો શબ્દ. આમાં નથી થતો. તમારે સ્નેહ લખવું હોય તો સ્નેહ લખાય, પ્રેમ ના લખાય. ઓલામાં તો સ લખવા જોઈએ, સહ ના થઈ જાય. આ લઘુ કથાનું મને રાજાને કહ્યું હતું કે થોડા પુસ્તકો લાવજો. મેં કહ્યું ચાલો કોઈ લેખક પુસ્તક વેચવા નીકળે એ વાત મને કવિ બહુ જચ્યું નહીં. પણ કોઈને જોઈતું હશે તો વગર પૈસે મોકલાઈશું, પૈસો નહીં લો. કોઈને એમ થાય કે મારે લખવું છે, મારા ચોપડી જોઈએ છે, તો રાજનભાઈ પાસે કે નરેશભાઈ પાસે સરનામું લઈ લેજો, એક પત્ર લખજો, પોસ્ટના પૈસા નહીં લો, મોકલીશ. ક્યાં છે લખનારા માણસો? આ હું લખું છું, શું કામ લખું છું? નિદાન માટે લખું છું. કાવ્ય પ્રકાશ નો મમ્મટ તો કહે છે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિધિ શિવતરક સાથે પરમ આહલાદ, પરમ આનંદ મળે. એક રચના લખ્યા પછી જે અંદરનો આનંદ છે, આ કોઈ પણ કલામાં છે. તમે ચિત્ર બનાવશો તે તમે ચિત્રની તમે ભરત ગૂંથણ બહેનો કરતી હશે ને, અને સરસ મજાનું ગૂંથાશે તો આ જ સરસ થયું. દરેક એક કોઈ પણ કલાની અંદર તમને પોતાને આનંદ આવે, પછી કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તો તમે બહુ શાંતિથી મને સાંભળ્યું, પણ મેં તમને કોઈ તક પણ ના આપી કે તમે ચંપલ ઘસો એવું. મેં ઘસ્યા છે વા. વક્તા બોલવા બોલતા આપણને ના ગમે તો આપણે કે હા, પછી વક્તાને ખબર પડવી જોઈએ કે આ બગાસું એને આવ્યું નથી, મને બેસાડવાનું બગાસું છે. કોઈએ બગાસું નથી ખાતું, પણ કોઈ ખાય એ પેલા મારી વાતને વિરામ આપું છું. आज दोपहर को जिंदगी से मुलाकात हो गई. दोस्तों, સંવેદનાનું કાવ્ય લઘુ કથા ડૉક્ટર પ્રફુલ્લ રાવલ આપણી સાથે આ સરસ મજાની વાતો કરી. કોલેજના વિદ્યાર્થીનીઓ, દીકરીઓ છો, દીકરાઓ અહીં છે. નર્મદ સાહિત્ય સભા તરફથી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી અમે વાર્તાઓ પર થોડુંક કામ કરીએ છીએ, તે આપની સાથે શેર કરીને આજની સભાને સમાપન તરફ લઈ જઈએ. અમે દર મહિને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી ગુજરાતના 2 ખૂબ જાણીતા લેખકોને ઓનલાઈન ભેગા કરીએ છીએ. એમની એક વાર્તાઓનું પઠન કરીએ છીએ અને એમની સાથે વાત કરીએ છીએ કે કહો અમને કે કેવી રીતે આ વાર્તા આવી તમારા મનમાં, અને એ દ્વારા એમની સાથે સંવાદ થઈ શકે છે, વાતો થઈ શકે છે. એ કાર્યક્રમ શ્રેણીનું નામ છે વાર્તા રે વાર્તા. અને અમે બીજી એક શ્રેણી કરીએ છીએ જે સરે આજે આપણને વાતો સમજાવી તેની ખૂબ નજીક છે.
એ શ્રેણીનું નામ છે આનું નામ વાર્તા. એમાં અમે દર મહિને 2 વખતે કાર્યક્રમ કરીએ છીએ. એમાં 4 વાર્તાઓ 2 કલાકના કાર્યક્રમમાં યામિનીબેન અમારી સાથે હોય છે, મયંકભાઈ અહીં છે તેઓ અમારી સાથે હોય છે. અમારો આશય એવો છે કે બીજી ભાષાઓમાં કેટલી બધી સરસ વાર્તાઓ લખાય છે તેને અમે 5 મિનિટમાં વાંચી લેવાય એટલી નાની વાર્તાઓ પસંદ કરીએ છીએ અને ત્યાર પછી એના પર 20 મિનિટ 25 મિનિટ સુધી ચર્ચા કરીએ છીએ. આપના અધ્યાપક બહેનો પણ અમારી સાથે ચર્ચામાં હોય છે. અમે ખાસ આમંત્રણ આપીએ છીએ કારણ કે જેઓ જીવનભર સાહિત્ય સાથે છે, સાહિત્યને શીખવે છે, એવો એમાંથી એના અર્થઘટન કરવામાં આપણને મદદરૂપ થઈ શકે. દીકરાઓ, તમને રસ હોય તો પ્લીઝ અમે આચાર્ય ડૉક્ટર ભાવનાબેનને એની લિંક મોકલતા હોઈએ છીએ. યુ કેન પ્લીઝ જોઈન અસ. તમારામાંથી જેમને રસ હોય તો અમારી સાથે જોડાજો. આપણે આભાર માનીએ ડૉક્ટર પ્રફુલ્લ રાવલનો, જેમણે સમય કાઢ્યો. હું જાણું છું કે કેટલી બધી પ્રવૃત્તિઓ છે. દક્ષા ભાભી આ બંને જણા એક એવી સ્કૂલ ચલાવે છે વિરમગામ નામના ગામમાં કે જે સ્કૂલમાં સરકારની ગ્રાન્ટનો રૂપિયો નથી આવતો. જે સ્કૂલમાં પ્રવેશથી માંડીને ભણી રહે ત્યાં સુધી વાલી પાસેથી 1 પણ રૂપિયાનું ડોનેશન નથી લેવામાં આવતું અને તે છતાં સરસ મજાનું શિક્ષણ આપે છે. એટલે આ લોકો કેટલા વ્યસ્ત હશે, કેટલી પ્રકારની માત્ર શિક્ષણ નહીં, એનું આયોજન પણ, એનું એડમિનિસ્ટ્રેશન ને મેનેજમેન્ટ પણ, અને તે પોતાના સિદ્ધાંતની ધાર પર ચાલીને એમણે સમય કાઢ્યો, આપણી સાથે રહ્યા, પારિવારિક રીતે ભેગા થયા, લાગણીના સેતુઓ બંધાયા. આભારી છીએ ડૉક્ટર ભાવનાબેનના અને એમની સમગ્ર ગુજરાતી વિભાગના શિક્ષક ભાઈઓ બહેનોના. એમટીબી આર્ટ્સ કોલેજ અમારા માટે તો, અમારી જૈના અહીંયા ભણી પણ છે, મારી દીકરી પણ અહીંયા ભણી છે અને અમારા માટે આ કમિંગ બેક ટુ હોમ જેવું છે. જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે આપણા સ્વગૃહે પાછા આવતા હોઈએ તેવું લાગતું હોય છે. અમે બધા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના બાળપણથી જીવન પૂરું થાય ત્યાં સુધી એની સાથે સંકળાયેલા છીએ. એટલે વી આર ઓલવેઝ એટ હોમ વેન વી આર ઇન SES ઓલ્સો. એમના આભાર ન માનવાનો હોય, આપણે પરિવારના છીએ, ભેગા થઈએ. અમને ખૂબ ગમશે યુવાનો અગર સાહિત્યિક પ્રીતિ ભેગી કરશે. બેચલર ઓફ આર્ટ્સ તો તમે ચોક્કસ SYTY પૂરું કરશો ને થશો, MA પણ થશો. પણ આજે સરે જે વાત કરી છે તે સંવેદના સાથે હશે તો આ ડિગ્રીઓ એ માત્ર પેપર છે. તમે સારા માણસ બનશો, એમાંથી સંસ્કાર આવશે, સંવેદના આવશે, જેની આજના સમયમાં ખૂબ ખૂબ જરૂરિયાત છે. એ જ્યાં આવશે ત્યાં તમારું શિક્ષણ કેળવણી બની જશે. તો વી આર રિયલી થેન્કફુલ ટુ ટીમ MTB. વી આર રિયલી થેન્કફુલ ટુ અવર ડિયર ફ્રેન્ડ રાજન ભટ્ટ, જેઓ આ સમગ્ર ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી છે. અને વી આર રિયલી થેન્કફુલ ટુ અમારા પિતા તુલ્ય એવા ડૉક્ટર JL દેસાઈ સાહેબ, કે જેમણે આ કાર્યક્રમના માટેનું આખું પ્રાયોજન એમણે આપ્યું. એમણે એમ કહ્યું કે મેં પહેલું સોનેટ લખ્યું હતું ત્યારથી 6 વર્ષ સુધી હું સોનેટ મોકલતો રહ્યો, ત્યારે પહેલું સોનેટ મારું કુમારમાં છપાયેલું. અને પૂરી ધીરજપૂર્વક દરેક વખતે એ જમાનામાં પત્રથી પાછું આવી જતું હતું કે આ સોનેટ જ નથી, હજી સારું લખો, હજી સારું લખો, આવું કરતા હતા. આજે વડીલ 91 વર્ષના છે અને કુમારના તંત્રી એમને ઘરે મળવા ગયા હતા અને આજીવન ઇવન છેલ્લો કુમારનો આ દીપોત્સવીનો અંક આવ્યો એમાં પણ JL દેસાઈ સાહેબનું સોનેટ છે. અને સર એમની સાથે વાત કરતા એવું કે સર તમે જ્યાં સુધી લખતા રહેશો કુમાર ત્યાં સુધી એને છાપતું રહેશે. આજે એક સોનેટ એક કાવ્યનો એવો અઘરો પ્રકાર છે કે જે પ્રકારમાં સંવેદના સિવાય કશું ન હોઈ શકે. મને યાદ આવે છે ભગવતી કુમાર શર્મા, કે જેમના પત્ની ગુજરી ગયા પછી એમણે 51 સોનેટ દ્વારા પોતાની પત્નીને અંજલિ આપી. આ કર્મ છે. તો આપ સૌનો આભાર, અને સૌથી વધારે આભાર અમારા દીકરા દીકરીઓનો કે જેઓ રહ્યા આ કાર્યક્રમમાં અમારી સાથે. અમારી ખૂબ લાગણી હતી. ડૉક્ટર ભાવનાબેનને અમે સતત કહેતા હતા કે અમારે એવો કાર્યક્રમ કરવો છે કે જેમાં વિદ્યાર્થીઓ સરને સાંભળે, અને એ પરિપૂર્ણ થઈ શક્યું છે તમારા સૌ વતી. થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વિથ અસ. આ સમારોહને પૂરો કરીએ. થેન્ક યુ.